નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણી પાસે વિશ્લેષણ માટે કોઈ મોટો સરકારી રિપોર્ટ કે પછી કોઈ ભારેખમ લેખ નથી, પણ એક એવી વસ્તુ છે જે કદાચ તેનાથી પણ વધારે ઊંડી વાત કહી જાય છે. આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વણસર ગામની પ્રાથમિક શાળા તરફથી આવેલું એક આમંત્રણપત્ર. અને ક્યારેક આવી નાની સાધારણ લાગતી વસ્તુઓ જ મતલબ સમાજ અને સંસ્કૃતિનું આખું ચિત્ર આપણી સામે મૂકી દે છે. એક બારી જેવું કામ કરે છે, જેમાંથી આપણે ખબર છે એક આખા ગામના જીવનમાં ડોક્યું કરી શકીએ છીએ. એકદમ સાચી વાત. આ આમંત્રણ છે 26 જાન્યુઆરી 2026ના રોજ યોજાનાર 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું. આમ તો આ એક સાદું આમંત્રણ લાગે, પણ મને લાગે છે કે તે આપણને ગામના લોકો, ત્યાંની સ્કૂલ અને દેશભક્તિની ભાવનાના અસલી અર્થ વિશે ઘણું બધું કહી શકે છે. આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ કાગળના ટુકડામાં છુપાયેલી સામુદાયિક ભાવના, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રીય ગૌરવની વાર્તાને સમજીએ. બિલકુલ. આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે એક ગામ રાષ્ટ્રીય તહેવારને કેવી રીતે ઉજવે છે અને તેમાં શાળા જેવી સંસ્થા માત્ર એક બિલ્ડિંગ નહીં પણ ગામના ધબકતા હૃદય તરીકે કેવી રીતે કામ કરે છે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ચાલો ત્યારે સૌથી પહેલાં તો મૂળભૂત વિગતો પર નજર કરીએ. કાર્યક્રમ 26 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે વણસર પ્રાથમિક શાળાના મેદાનમાં છે. ધ્વજવંદન થશે, સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. અહીં સુધી તો બધું જાણીતું લાગે છે, જેવું દેશની હજારો શાળાઓમાં થતું હોય છે. પણ પછી મારી નજર એક વાક્ય પર અટકી. એક મિનિટ, આ તો માત્ર શાળાનો કાર્યક્રમ નથી એવું લાગે છે. આમંત્રણમાં સ્પષ્ટ લખ્યું છે આ પ્રજાસત્તાક દિન માત્ર તાલુકા કક્ષાનો કાર્યક્રમ આપણી શાળામાં રાખેલ છે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ? આ તો બહુ મોટી વાત કહેવાય નહીં? આ માત્ર મોટી વાત નથી, આ આખા વિશ્લેષણનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે. જુઓ, જ્યારે કોઈ ગામની પ્રાથમિક શાળા તાલુકા કક્ષાના કાર્યક્રમની યજમાની કરે ત્યારે તે એક બહુ મોટી સિદ્ધિ ગણાય. આનો અર્થ એ નથી કે તાલુકામાં બીજી કોઈ મોટી જગ્યા નથી. ના, આનો અર્થ એ છે કે વણસરની પ્રાથમિક શાળામાં કંઈક ખાસ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ એક પ્રકારનું સન્માન છે? તાલુકાના અધિકારીઓએ આ શાળા પર વિશ્વાસ મૂક્યો છે. ચોક્કસ. આ બતાવે છે કે એ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પણ તેની પાસે એવું માળખું, એવી પ્રતિષ્ઠા અને એવી વ્યવસ્થાપન ક્ષમતા છે કે તે સમગ્ર તાલુકાના પ્રતિનિધિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરી શકે. જરા વિચારો, આ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામલોકોના મનોબળને પણ કેટલું ઊંચું લઈ જતું હશે. આ એક સંદેશ આપે છે કે ગ્રામીણ ક્ષેત્રની સંસ્થાઓ પણ ઉચ્ચ સ્તરીય આયોજન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આ વાત રસપ્રદ છે, કારણ કે શહેરોમાં આપણને આ પ્રકારની વસ્તુ મતલબ ભાગ્યે જ જોવા મળે. કોઈ એક મ્યુનિસિપલ સ્કૂલ આખા શહેર કક્ષાનો કાર્યક્રમ હોસ્ટ કરે એવું વિચારવું પણ મુશ્કેલ છે. ત્યાં મોટા હોલ, સ્ટેડિયમ જેવી જગ્યાઓ હોય છે. તમે બહુ સારો મુદ્દો પકડ્યો. આ જ શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેનો એક મોટો તફાવત છે. શહેરોમાં શાળાઓ અને સમુદાય વચ્ચેનું અંતર વધી રહ્યું છે. શાળા માત્ર ભણવાની જગ્યા છે, પણ ગામડામાં શાળા એ ગામનું કેન્દ્ર છે. સાચી વાત. એ લગ્ન પ્રસંગ માટેનું સ્થળ પણ છે, ચૂંટણી માટેનું મતદાન મથક પણ છે અને રાષ્ટ્રીય તહેવારો માટેનું ઉજવણી સ્થળ પણ છે. વણસરનું આ આમંત્રણ આપણને યાદ અપાવે છે કે શિક્ષણનું સાચું ઇકોસિસ્ટમ કેવું હોવું જોઈએ, જ્યાં શાળા અને સમાજ એકબીજાથી અલગ ન હોય. તમે સમુદાય અને ઇકોસિસ્ટમની વાત કરી, અને એ જ વાત આમંત્રણ કોણ આપી રહ્યું છે તેમાં પણ દેખાય છે. આ માત્ર આચાર્ય નથી, ખરું ને? તેમાં 3 નામ છે: શાળાના આચાર્યશ્રી, વણસર એસએમસી સમિતિ અને ગ્રામ પંચાયત વણસર. મને લાગે છે કે ગ્રામ પંચાયતનું નામ ઉમેરવું એ કદાચ માત્ર એક ઔપચારિકતા હશે, પણ શું તેનો કોઈ ઊંડો અર્થ છે? ઔપચારિકતા? ના, ઔપચારિકતા તો બિલકુલ નથી. આ 3 નામ આ કાર્યક્રમની સફળતા પાછળની ત્રિશક્તિ છે. ચાલો તેને સમજીએ. આચાર્યશ્રી શિક્ષણ અને શાળાના વહીવટનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. હા. ગ્રામ પંચાયત, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, તે શાસનની ભાગીદારી દર્શાવે છે. આનો અર્થ છે કે ગામનું શાસનતંત્ર પણ
આ કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાયેલું છે. કદાચ આર્થિક કે ભૌતિક સાધનોની મદદ પણ કરતું હશે. અને વચ્ચે છે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. એસએમસી